અમદાવાદ ન્યાય દૃષ્ટિ સમાચારમાં આપનું સ્વાગત છે। અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે। નારોલ બીઆરટીએસ વર્કશોપની ગલીમાંથી 76 ગ્રામ 30 મિલીગ્રામ મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે કબજે કરેલા ડ્રગ્સની કિંમત આશરે ₹2,28,090 છે, જ્યારે તેની ગેરકાયદેસર વેચાણ કિંમત આશરે ₹8 લાખ હોવાનું જણાવાયું છે। આ ઉપરાંત 2 મોબાઈલ ફોન, 1 એક્સેસ 2 વ્હીલર અને રોકડ રકમ સહિત કુલ ₹2,86,090નો મુદ્દામાલ કબજે કરાયો છે। ઝડપાયેલા 2 આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે, જ્યારે નફીસ શેખ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરાયો છે। હવે આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે। રિપોર્ટર શરીફ ખાંચી, અમદાવાદ। મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તેમજ અમારા ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર સાહેબ શ્રી શરદ સિંઘલ સાહેબે એક ઝુંબેશ ચાલુ કરી છે, જે અનુસંધાને અમદાવાદ શહેરની અંદર કોઈ પણ હિસાબે એનડીપીએસ અને નાર્કોટિક ડ્રગ્સને અમે ઘૂસવા નહીં દઈએ તે બાબતે પ્રાથમિકતા આપેલ છે। અને એ પ્રાથમિકતાને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી અજીત રાજન સાહેબ અને એસીપી સાહેબે અમારા ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા તમામ સ્ક્વોડ અને તમામ ટીમને એક ટીમ વર્ક તરીકે કામ સોંપેલું કે અમદાવાદ શહેરમાંથી અમારે એવી જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરવાની કે જ્યાં આગળ નાર્કોટિક ડ્રગ્સના સબસ્ટન્સ વેચવાની પ્રવૃત્તિ થઈ રહેલી હોય એવી શક્યતા હોય તેવી જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરવાની અને એ જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી અને ત્યાં આગળ અમારે અસરકારક કામગીરી કરી અને નાનામાં નાના મુદ્દામાલને પણ પકડીને નેસ્તો નાબૂદ કરી અને અમદાવાદ શહેરને ડ્રગ મુક્ત કરવાનું તે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। જે અનુસંધાને અમારી ટીમના પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણસિંહને બાતમી મળેલ કે દાણીલીમડાની અંદર જે ચિરાગ પાર્ક 2 છે ત્યાં આગળ એક સલીમભાઈ દૂધવાળા જે છે એમનું એક બિલ્ડિંગ હતું અને એ બિલ્ડિંગ જે કંઈક ગેરકાયદેસર હોય કે એવું કે એને એમસીએ તોડી નાખેલું હતું ને એ બિલ્ડિંગ હાલ ખંડેર હાલતમાં છે અને ખંડેર હાલતમાં હોવાના કારણે ત્યાં આગળ લોકોની અવરજવર ઓછી થઈ ગઈ છે અને એ વિસ્તારની અંદર એ ખંડેર હાલતવાળા બિલ્ડિંગની અંદર આ જે ઈસમો છે એ આવું એમડી ગાંજો વગેરે લાવી અને સાંજના સમયે બેસી અને વેચાણ કરતા હોય છે અને નાના જે યંગ લોકો હોય તે લોકોને ખાવાની લાલચ આપી અને એમના દ્વારા આવું એમડીનું વેચાણ કરાવતા હોય એ હકીકત મળેલી, જેથી અમે આ ઉપરોક્ત જગ્યાએ જઈ અને રેડ કરેલી। રેડમાં અમને કુલ 76.030 ગ્રામ જેટલું એમડી મળી આવેલું, જે એમડીને કબજે કરી કાયદેસર કાર્યવાહી કરેલી અને એ કાયદેસર કાર્યવાહી દરમિયાન એ જે 2 આરોપીઓ અમે પકડેલા તે આરોપીઓનું જે નામ છે તે મુશ્તાક મહેબૂબભાઈ સૈયદ છે એક, અને બીજો જે છે એ ઇરાફત કરીને બીજો ઇરાફત અંસારી કરીને આરોપી છે। જે બંને આરોપીને અમે ગેરકાયદેસર એમડી સાથે પકડેલા છે અને આગળની તપાસ ચાલુ છે। આ બંને જણ જે છે એ બંને ઈસમો જે હાલ તપાસમાં ખુલ્યું છે, એક નફીસ કરીને વ્યક્તિ છે એ પણ ત્યાં એ જ વિસ્તારની આજુબાજુમાં ક્યાંક રહે છે અને એ માણસ અમને ડ્રગ પ્રોવાઈડ કરતો હતો અને એ પ્રોવાઈડ કરે અને આ લોકો જગ્યા પર જાય અને જગ્યા પરથી જે છૂટક વેચાણ કરવાનું હોય તે કામ આ લોકોને કરવાનું રહેતું હતું। ફરાર આરોપી જે છે એને પકડ્યા બાદ આગળની માહિતી મળશે, પરંતુ હાલની જે પ્રાપ્ત માહિતી છે એ અનુસાર આ જે ઈસમો છે એમને ખાવાની લાલચ આપી થોડા ઘણા પૈસા આપી અને જે ફરાર આરોપી છે એ આરોપી આ બંને જોડે આવી રીતના એમડીનું વેચાણ કરાવતો હતો। આરોપીની ગુનાહિત ઇતિહાસ બાબતે અત્યારે તપાસ ચાલુ છે અને બેકગ્રાઉન્ડ જોવા જઈએ તો ભણેલા ગણેલા નથી અને વ્યસની છે। વ્યસનની સાથે સાથે વેચાણ કરીને પૈસા કમાવાની લાલચવાળા છે, એ પ્રકારની હાલ પૂરતી એમનું બેકગ્રાઉન્ડ જાણવા મળેલું છે। એમાઉન્ટ જે છે એ આમ બજારમાં જે ગેરકાયદેસર વેચાતો હોય છે એની અમાઉન્ટ આપણે જોવા જઈએ તો 8 લાખથી વધારે રૂપિયાની કિંમતનું આ એમડી થાય છે।